પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમિત શાહે સસ્તું સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટ દ્વારા પુનઃ મુદ્રિત પુસ્તકોનું કર્યું છે વિમોચન. આયુર્વેદિક, ધાર્મિક, સામાજિક મુદ્દાઓ પર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું, બાળકોને નાનપણથી જ વાંચન કરવું જોઈએ. એડીસી બેંકને 100 વર્ષ પૂર્ણ થવા પર યોજાયો કાર્યક્રમ. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભૂપેન્દ્ર પટેલે આપી છે હાજરી. એક જ વર્ષમાં નફો કરીને ડિવિડન્ડ આપ્યું છે. એડીસી બેંક ખેડૂતોની ચિંતા કરે છે. બેંકે ગયા વર્ષે 100 કરોડનો નફો કર્યો છે. 100% ઈ બેન્કિંગ કરે છે એડીસી બેંક. થાપણદારોનો બેંક વિશ્વાસ જીત્યો છે. મંડળીઓને અનેક વિવિધ કામો સાથે જોડાવવામાં આવી છે. મંડળીઓ મજબૂત ન થાય ત્યાં સુધી બેંક મજબૂત ન થઈ શકે. 573 જેટલી મંડળી અમદાવાદ જિલ્લામાં ચાલી રહી છે. બેંકે હજારો ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ લાવી. 5 વર્ષમાં 2 લાખ કોઓપરેટિવ સોસાયટીઓ વધી છે. એડીસી બેંકના 200 વર્ષની ઉજવણી જેતલપુરમાં કરવાની ઈચ્છા. ગાંધીનગરમાં અડાલજ ખાતે બાર કાઉન્સિલનો શપથ સમારોહ યોજાયો, જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજરી આપી 11,300 વકીલોને શપથ લેવડાવ્યા. અમિત શાહે કહ્યું, આ માત્ર શપથ નહીં, વકીલ તરીકે મહત્વની ફરજ છે. આજે દેશની જનતાનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ઓછો હોવાનું પણ જણાવ્યું. ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટીના નવા સેન્ટરનું ભૂમિપૂજન. ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે નવા સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. તો 316.82 કરોડના ખર્ચે હાઈ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ. 12 પ્રકારની આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એકતાની રમતો માટે સુવિધા. તો ઇન્ડોર હોલ અને 66 રૂમની હોસ્ટેલનું કરાશે નિર્માણ.